એ ખબરી હા તું કાલ રસોઈ રાંધવા ગયો તો જાન આવી થી ન્યા હા તો વરાજો કન્યાને કેમ લઈને નો ગયો? એ ઝીણા દાદા હવે ઈ વાત મેં કોને જવા દો ને. અરે એમ થોડું હાલે, મને તો તું કે એ બહુ લાંબી વાત છે. પણ તું મને ટૂંકમાં કહી દે તમ તારે. તો હવે સાંભળો, જાન આવી બરોબર, હા પછી ડીજે વાગ્યું. ડીજે વાગ્યું? હા, અને જાનૈયા ખૂબ નાશ્યા. એમ? હા, પછી જાન માંડવે પહોંચી. ઓજી કોઈને તો વરાજાને પહોંચ્યો, હા વરાજો મંડપમાં આવ્યો, પછી કન્યાના ફેરા ફરાણા, હા એને જાનૈયા બધા જમ્યા. હું તો પડે ને ભૂખ્યા ખાવ એટલે. પછી વરરાજાને જમાડ્યા ઠીક. અને પછી વિદાયની હરણાઈ વાગી. હા હવે ઓલી એકની એક દીકરી હતી હા તો ખૂબ રોય. હવે રોવામાં ને રોવામાં આહુડા બહુ નીકળે. હા મેકઅપ બધો ધોવાઈ ગયો. લે બપોર સુધી તો ઓહો દેખાતી હતી. પછી કાળી ભમર. ઠીક. એટલે પછી વરરાજો રિહાણો. હવે કે હું કન્યા ન લઈ જાઉં. ભાર્યા કરી અને પછી જાન ગઈ એમ નામ. એવું થયું એમ ને? હા, આમ મેં કીધું વૈયા ગયા લ્યો કન્યાને. ઠીક. હું તો હું કાંક વાતમાં હું હશે એમ. હવે આ વાત મારે બન્યા કરે. એ ગામની બળિતરા કરતા કરતા તમારું કામ ધંધો કરો ને. પણ હે ધીરા દાદા, હવે વાડીમાં બધું કામ ઉકલી ગયું છે. ખેડીને મેકી દીધી. હવે વરસાદ આવે ત્યાં સુધી આપણે કાંઈ કામ નથી. એ પણ તો ધંધો કરો એમ કહું. આવડો ગજુન પત્રી કેવા નવા ધંધા કરે છે. એ મોટ ભાઈ, અમારી પાસે પૈસા ન હોય એટલે નકર એમી ધંધા કરવી. હવે એમાં પૈસાની શું જરૂર હોય એટલી બધી? એ વાત હશે તમારી. તમે રોકાણ કરતા હોવ તો આમ જુઓ, રાંધતા તમને બધું આવડે. જે તમારે કરવો હોય ધંધો કયો તમ તારે. એ છે ને, આપણે છે ને અત્યારે તો રોકાણ વગરનો ધંધો કરવાનો છે. જો કરીને શીખાય, આનું કામ નહીં. એ ગાંઠિયા પીડ્યા છે, સેવડો પીડ્યો છે, મમરા પીડ્યા છે અને બટાટા તે બાફ્યા છે. હા ધીરા દાદા, તો એની ભેળ મસ્ત બને. હા, હવે આપણે બનાવવાનું શું છે? ખાલી એક ચટણી બનાવવાની છે. એ ધીરા દાદા, ચટણી તો આમ આંગળા સાટતા રહી જાય ને એવી બનાવું. હા, અને આમ તો ગજુને સામે ધંધો કરવો છે હવે તો. ઈ વાત તારી હાચી હો મોટ ભાઈ. મોરે મોરું આવું છે હવે તો. હા, એમ એને જ ધંધો નથી કરવા દેવો અમારે. અરે રાગે પડવા જ નથી દેવો કામમાં એને. હા હા, હાલો તો ભેળનું જ ચાલુ કરી. હાલો. બોલો ગોતુભાઈ, હું ફોન કર્યો? કોઈને વ્યાજ લેવા જવાનું છે તો લઈ આવો. ના બદરી, સમજો પૈસા ઉઘરાવા છે ને ત્યારે નથી જવાનું. તું છે ને અલે ના ભાઈ, કચરા પોતા હું નહીં કરું. એ કચરા પોતા નથી કરવાના. અલે જો 100 રૂપિયાની છે ને ભેળ લેતો આવ. ભેળ કોઈ નથી. આપણે છે ને ધીરા દાદા ત્યાંથી લાવવાની છે. ને કેમ? એનો છે ને મારામાં ફોન આવ્યો હતો કે એને છે ને ભેળનું ચાલુ કર્યું છે. આ ખબરી રસોઈઓ છે ને તેને બધું ફાવે તો કે છે ને તો મુહૂર્ત કરાવો આવો. તો અત્યારે મારી પાસે ટાઈમ નથી તો લેતો આવને જાને ભાઈ. તેને ભેળનું શરૂ કર્યું? હા, મારે છે ને કામ છે. હા, તો કેટલા લેવું? હોની લેતો અને ભાઈ આપણે બે ખાવું પછી. સોમાં પર થઈ રહે. હા, થઈ જ લઈને આવે. અહીંયા ભેળ કેટલા ની વધી 30 રૂપિયાની આવે. હા, તે કાંઈ વાંધો નહીં પથુભાઈ, લેતા આવું. હા, ચાલ લેતો. બીજું કાંઈ કામકાજ નથી ને? બીજું કઈ કામ નથી. ભેળ લેતો આપણે બે છે ને ખાઈ. 30 રૂપિયા આપો થોડા ને તે. એ ભાઈ ભેળ લેતો આવ જાને. એ હાલો. પત્રી કે એ ભાઈ, એ હું છું એ કીધું ભાઈ, નો થવાનું થઈ ગયું. કેમ? આપણો ધંધો ભાંગી ગયો. પણ આપણે ક્યાં ધંધો જ કર્યો છે ભાંગી ગયો? એ કીધું ભાઈ, આપણે બરબાદ થઈ ગયા. અરે ભાઈ, પતિ કાક સમજાય એમ કે ને. એ કીધું ભાઈ, ઓલા ધીરા દાદા એને ભેળનું શરૂ કર્યું. લે હા, આપણી લાઈન પકડી લીધી નાસ્તાની. એ તો વાત છે. તો પત્રી તું કે એમ ખોટ જાય હો. ઈ ધંધો કરે તો આપણે નાસ્તાનું નહીં જ કરવાનું ને હવે. એ જ કહું કીધું ભાઈ, આપણે બરબાદ થઈ ગયા હવે. ના પત્રી, ભલે એને શાનું કર્યું? ભેળનું. આપણે એની સામે જ ભેળનું કરવાનું છે. એ કીધું ભાઈ, એમ ક્યાં ભેળનું કરવું હમું? અરે પત્રી, તને નો ખબર પડે, મારી પાસે મસ્ત પ્લાન છે. અહીંયા એની સામે જ ભેળનું કરવાનું છે. હાલ. એમ? હા હાલ. એ તો કીધું ભાઈ, હાલો. હાલ. એ હું તમને શું કહું છું, આ માછું નથી ઉડાડ્યો ને, હાથ કરો કોકને. હાથ કરું મોટ ભાઈ તમે. હા, એ હાલો ધીરાની ભેળ. ખબરે આને સમજાય તો. એ હું ધીરાની ભેળ? લે મોટ ભાઈ નું નામ બોલું છું હું તો. એ ધીરા દાદાની વેળ એમ કહેવાય. અને આમ જો હું તમને શીખવાડું, સાંભળો. એ હાલો તીખી તમતમતી વેળ ગરમા ગરમ ઓર્ગેનિક વેળ અને ગળી મત જેવી હો. એ આવી જાઓ ખાલી 60 રૂપિયામાં લૂંટી લ્યો, ધીરા દાદાને લૂંટી લ્યો. આમ વાહ ના ખબર પડી જોઈએ બધાને. લા અલે લબાસા બબાસા બધું પેક કરો ને ભરી લ્યો. હાલો. એ હાલ. એ ધંધો કર્યો છે મેં. તમારે એટલે જ ધંધો કરવાનો, અમારે ધંધો જ નહીં કરવાનો.
હા પણ તમને ખબર છે કે આ જગ્યા અમારી છે ને ગામમાં અમારી સિવાય કોઈ બીજું કોઈ ધંધો નથી કરતું, તો તમે ભેળનું શું લેવા કર્યું? હા, અને તમારે ક્યાં ટાઈમ છે? એ અમારે ભલે તાણ નથી, પણ તમે છે ને આખા ગામને ક્ષેત્રો છો, ઓર્ગેનિક હંધું કરીને. એ ભાઈ ઈ અમે જે કરવી, આ જગ્યા અમારી કહેવાય, આ ધંધો અમારો કહેવાય, એટલે તમે અહીંથી નીકળો. એ પત્રિકા દસ્તાવેજ કરી દીધો છે આ જગ્યાનો. એ કીધું ભાઈ ધોકો કાઢો, હવે તો આપણે સમાધાન નથી કરવું. એ હા એમ નો માને, પત્રી ટેબલ ઉપાડીને ઘા કરી દે. હા. ઓય! અત્યાર લગન હું કાંઈ ન બોલ્યો, મારા મોટ ભાઈના શરમના કારણે હો, સાના માના વેચી ના થઈ જાવ હવે. એ પત્રી લૂતું બોલ્યું. એ અત્યારે તમે ધંધો કરો ને, જાઓ. અહીંયા તો અમે 60 રૂપિયાની ડીશ રાખેલી છે. હા તે કાંઈ વાંધો નહીં ધીરા દાદા, 60 માં વેચો, બાજુમાં જ ભેળનું કરું ને 50 રૂપિયામાં વેચું તો જ બકે. હાલ પત્રી. એ પત્રી, ઓય! તમ તારે વહી આવજો મોરો. હા. દેખા કરીમાં હે બાલો. ગાંડો ગયો છે આજ, બપોરનો હરિહર કરીને ગયો, હજી મારો બેટો ઘરે ન આવ્યો. આજ નક્કી ક્યાંક પૂછવા જવાનો છે, ગામમાં લગ્ન છે ને ત્યાં જાવીને રખડ્યા કરવાનો છે. ઈ બોલો ગયો. હાય! હે! હાય! ખોટા ઓય બાપા, ઓબા રેખા, આ મધને વાસ થઈને એવું મોટું ટોળું માછીનું એ ભાઈ વહી ગયું મત આ વયું ગયું. તો વાંધો નહીં લે. ક્યાં ગયો છો? એ ભાઈ ગોબરભાઈ ઘરે ગયો તો, ના ઉલાવા મત પાડવા ગયો તો. મત પડવા. હા, ગોબરભાઈ એમ કીધું તું મત પાડવા આવજે, કારણ તું ના ગયો તો. પણ એમ નહીં, તને ગોબરભાઈ મત પડવાથી હું આપવાના હતા. એ ભાઈ મને ગોબરભાઈ શું કીધું તું કે ગાંડા મારા ઘરે મત છે, પાડી દેજે, એક સમોસો ખવડાવીશ. તે મત પાડવા વહી ગયો તો. એ ડોબા રેખા, મધ ખાવા ગયો. આ મારી વાત સાંભળ તું બરાબર. હવે આમ જો એક છે ને સમોસા સારું છે ને, તું મધની આંગળી કરે ને, મધ કડી જાય ને એમ નામ હોજા સડી જાય છે, બધાને મરી જાય. અને આ તપેલી કોની લઈને આવ્યો? એ ભાઈ એ ગોબરભાઈ નથી કે મત પાડ ને તો કે આમાં મધ લઈ લેજે, પછી એને દઈ દેવાનું હતું. તે મધ મારી વાયા પીડ્યું ને તે હું આવ્યો ભાગીને અહીંયા. હા ભાઈ, જોયું ભાઈ. બોલો, એક સમોસામાં મધમાં આંગળી ભરાવા ગયો. હવે એ મધની માથું કડી ગઈ હોય તો હોજ વળી દે ભાઈ, દવાખાને દાખલ થવું પડે. પણ આ ડોબા રેખાને કાંઈ ખબર જ નથી પડતી ને. એ ભાઈ તને એટલી બધી ખબર પડે તો હાલ ને તું એક સમોસો ખવડાવી દે, હું પાસે મધમાં આંગળી કરવા નહીં જાઉં. અરે સમોસો નથી ખવડાવવાનું. આમ જો પેલા ધીરા દાદાની છે ને ભેળનું કર્યું છે, ભેળનું. એ ભાઈ પીવાનું ચાલુ કર્યું એ. આ ખબરી રસોઈઓ છે ને. એ ભાઈ હાલ હાલ તો એક ડીશ ખાઈ બી જ તે. આ તે ખાવા જવાનું હતું એટલે તો કહું તો બપોર દીનો ગયો, હજી કેમ નહીં આવ્યો હોય? પણ મધની હળી કરવા ગયો તો આ સારો મને કોઈ જતો નહીં. એ ભાઈ મેં કીધું હાલ. હા, તપેલી ભરાય આપણી ગોબરભાઈ દેવાની નથી થતી હવે. હાલો. હાલ. એ ધીરા દાદા, બોલા તો હાસુક લાવ્યા છો બધું. એ ભલે ના લેવા તમ તારે. આમ જો આજે મારા જોડામાં એનો પગ નહીં માય. આપણે છે ને ગ્રાહકને હાંસવાના છે. હાલો ભેળ. એ હાલો તીખી તમતમતી વેલ, ગળી મત જેવી વેલ. હાલો ખાલી 60 રૂપિયા. ઓ બાપા, એલા તું ક્યાં રહી ગયો તો? હવે 1.5 કલાકથી તારી રાહ જોઉં છું. એ બસુભાઈ ઘડી કમાવાય, મામલો વેદને પડ્યો છે. એ મેદાન વાળી, પણ તને એટલી બધી વાર કેમ લાગી ભેળ લેવામાં? એ ગજુભાઈ, એ કયો ને કને બસુભાઈ ને. એ પતુભાઈ, આમ જો ધીરા દાદાની ભેળ નથી ખાવાની, અમે ભેળનું કર્યું. હું તમને મસ્ત ભેળ બનાવું. હા. તમે ધંધો ચાલુ કર્યો એટલે તો મને ફોન કરીને કહી તો દેવું તું તારે. એ ભાઈ આગળ 100 રૂપિયા આપો, લોભ બાપ કરે. તો ભાઈ અહીંયા ભેળ લેવા. એ ધીરા દાદા, તો હું છે તમારા ડીશ નો ભાવ? એ પથભાઈ ખાલી 60 રૂપિયા છે, 60 રૂપિયા? પણ એકવાર તમે ખાઓ તો બનાવી આપણે. હા, એનો કહેવાનો મતલબ એમ કે એકવાર ખાવ એટલે બીજી વાર અહીંયા નહીં ખાવા આવો એમ. ઈ નથી હારી ભેળ બનાવતા, એનથી હારી ભેળ અમે બનાવી. અને એનો ભાવ કેટલો? 60 રૂપિયા. પૈતરી કહેતો. એ બસુભાઈ પસામાં. કોઈ ન બોલતા ભાઈ, 10 નો ફાયદો થાય એમ છે. હાલ પસામાં ઓઇલ પા દઈ દે. એ કબરી તો ડીશ નો બનાવતો તું. બનાવો 50 રૂપિયામાં તમ તારે. એ અબરી, હું તને શું કહું છું, આ ધીરા દાદાનો વટ તો સાવત ન જોવે. એ હાલો ખાલી 40 રૂપિયામાં ભેળ, ખાલી 40 રૂપિયામાં તીખીને તમતમતી ગળી મત જેવી. કોઈ ન બોલતા. ચાલા હઉ 10 નો હજી ફાયદો થાય. હાલ. અબરી બનાવ્યા 3 ડીશ આ લોકોની. જો તમે. ઓ કેટલામાં ભેળ? 40. એટલો બધો ભેળનો ભાવ જ નથી. 40 રૂપિયા, મૂળ 30 રૂપિયા ભાવ છે. 30 રૂપિયામાં ભેળ. ભાઈ 510 નો ફાયદો થાય, 30 માં છે ઠેકી જાય ઓઇલ પા બાકડે. પૈતરી બનાય. સારો. એ ખબરી આ લોકોએ તો ભારે કર્યો.
એ 20 રૂપિયા ખાલી 20 રૂપિયા ભેળ ને ડીશ ના 20 રૂપિયા લો એવો એ કેડા આવ. 10 નો ફાયદો પાછા ઓલ પવે રે હાલો હે ગજુભાઈ બાય બાય. બનાય ખબરી તીખી બનાવજો એ ધીરે મારી તીખી રેટ બનાવજો. ઓય 15 માં હે હા 15 માં ખાલી કરવાનો ભાવ પથુભાઈ આ તો બે હે ને અમા હેમી છે ને. આપણને ફાયદો છે. હાલો હાલો આ બાજુ હાલો. હા બલાય પતરી. અરે 15 માં એ ખાલી 10 રૂપિયામાં વયાવો 10 રૂપિયામાં હાલો આ તો નફો જ નથી કમાવો જ નથી વયાવો 10 રૂપિયામાં ગાંડા હા ભાઈ વાહ સમજો પૈસા જઈ 10 માં અમે બાકડે. એ કેટલા રૂપિયામાં? 10 રૂપિયામાં 10 બસ ખવડાઈ ગયો તો જાઓ. હા ખવડાવવાનું જ છે હાલ બની ગયા. હો ખાઈ લો 10 માં ખાઈ લો ભેળ, હો. એ ગજુભાઈ ફટાફટ કેન્ટીન બનાવો હા બનાવો અરે એક નંબર ડીશ વાહ ધીરા દાદા વટ તમારો જાવા નો દીધો હો. આ છોકરાઓને ફાવવા નો દીધા તમે. અરે સાજા માલે ઓછો નફો વાહ ધીરા દાદા વાહ જો તમારે રોજ ધંધો કરતા હોય ને તમે તમાર ના જ આવશું તમ તારે. ગાંડા ચમચી લઈ લે આ એ ગજુભાઈ આપણે ઓર્ડર આપજો ને એક નો. હવે ગજુભાઈ તમને ખબર પડશે ગામમાં તમારી હમે પડવાળા ધીરા દાદા આવી જાવ હો. એ હવે હું 300 વીઘોનો માલિક છું અને મારા જોડામાં એનો પગ આવે વાહ ખબરી વાહ મસ્ત ભેળ બનાવી છે, હો. અને હા પતરી ન થારી અરે વાહ સાવ વાસી હોય ને એવું લાગે એમણે પડ્યું જોયું પતરી આ લોકોને છે ને ગામના મૂળ હવાજમાં ખબર જ નથી પડતી. આપણી હારામ હારી બેસ્ટ ક્વોલિટીની ભેળ છે તો એ નથી ખાવી અને ત્યાં 10 રૂપિયામાં સસ્તી ભેળ છે તો એ ખાવી. હા વાસી વંધાઈ ગયેલી તો હું આ લોકોને કઈ ખબર જ નથી પડતી. ખાવ હા ભૂખની બારશું એ ભાઈ હજી એક ડીશ નું કહી દેવું હે. હું ગાંડા હવે રહેવા દો હો 5 ડીશ ખાઈ ગયા પછી મને મોંઘું પડશે ભાઈ આ તારે સસ્તું ભલે હોય એ ભાઈ 10 રૂપિયામાં હજી એક ડીશ લઈ લેવા દે ને 6 ભલે થઈ જતી. હા નવા ગાંડા પછી મને જ મોંઘું પડશે તું રાવા દે અત્યારે ભલે સસ્તું હોય હો આપણે હવે નહીં 5 થઈ ગયા આ તો વાંધો ને. એ પથુભાઈ એક ડીશ બનાવો બસ બસ હવે છે ને મારું ફૂલ પેટ ભરાઈ ગયું છે. 10 ડીશ ખાઈ ગયો છું. હવે છે ને મારે રાતે ખાવાનું નહીં હાલે. આવી રીતે છે ને સસ્તું ને સારું છે ને બનાવતા રહેજો એટલે અમે છે ને ખાવા આવતા જ રહેવું. હા એ ખબરી એક ડીશ બનાવી છે હાલ. હે ગાંડા હવે બધું પૂરું થઈ ગયું હો એવું છે. હા પૈસા લાવો ખાલી એ ભાઈ 100 રૂપિયા આપી દે હાલ આપણે બે 5 ડીશ ખાધી કે નહીં. આલ્યો અમારા પૈસા. જો આવીને આવી ધીરે ધીરે સસ્તી બનાવતા રહેજો અને મેં ડીશ ખાવા આવતા રહેજો બરોબર ને. હા હાલ ભાઈ આલ્યો દાદા મારી છે ને 10 ડીશ ના 100 રૂપિયા. હવે છે ને ફરી વાર તમે કઈક સસ્તું બનાવજો તો છે ને કોઈક ખાવા આવશે. હા સસ્તું કેમ ગજો આ જોયું આ ધીરા દાદા હારી ટક્કર લેવામાં ખોટ ગઈ ને હા ખોટ તો ગઈ પણ આમ જો ને તમે તો હાવ આમ તળિયા ઝાટક કરી નાખ્યું. પૂરું થઈ ગયું ખાલી થઈ ગયું તારો બધો માલ એમને પડ્યો રહ્યો હા ખોટ ગઈ અમારે નહીં તમારે. અમારે છે ને ગઈ ઓ બદ્રી તમારો બધો માલ પૂરો થઈ ગયો ને. હા અમે તો છે ને અમથા ખાલી બાંગ ઉપાડતા હતા. અમારી પાસે મૂળ ભેળ નથી તપેલા ખાલી છે. હે